રામ હોય, શ્યામ હોય, સ્વામિનારાયણ હોય, યોગેશ્વર હોય, કૃષ્ણ હોય, આપણા મંદિરમાં સવારે સ્નાન કરી પવિત્ર થઈ મંદિર સામે બેસી ભગવાનનું ધ્યાન ધારણા કરવાની છે. આપણા ભગવાન કેવા છે, એને કેવા વાઘા પહેર્યા છે, એનું સ્વરૂપ કેવું છે, એનું ધ્યાન કરવું. એકવાર હવેલીમાંથી કોઈ ભક્ત દર્શન કરી નીકળ્યા, બીજાએ પૂછ્યું તમે ક્યાં ગયા? તો હવેલીમાં. એમને પછી ભગવાને કેવા કલરના વાઘા પહેર્યા છે? તો એ મને યાદ નથી. તો કોના વાઘા ધોવા ગયો તો? એક ભગવાનના સ્વરૂપ 2 મિનિટમાં ભૂલાઈ ગયું, મંદિરમાંથી નીકળે છે, તને યાદ નથી. તો પહેલી વાત, ભગવાનનું સ્વરૂપ કેવું છે એનું મગજની અંદર બેસાડવું. ભગવાનનું સ્વરૂપ ધ્યાન કરવું. ધારણા કરતા કરતા ધ્યાન કરતા ભગવાનનું સ્વરૂપ કેવું છે એમ ધ્યાન કરવું. ભગવાને કેવા કેવા ભક્તના કાર્ય કર્યા છે એ ભગવાનના ચરિત્રો મનમાં લાવવા, ઈશ્વરમય બનવાની કોશિશ કરી. ભગવાને કેવા ભક્તોના કાર્ય કર્યા છે ઈશ્વરમય બનવાની કોશિશ કરી. ધારણા ધ્યાન, પછી સમાધિ લાગી જાય, દેહનું ભાન ભૂલી જાય, દેહ અભિમાન છૂટી જાય, એટલે ઈશ્વરની પ્રાપ્તિ. કઠિન રસ્તો છે ધારણા, ધ્યાન, સમાધિ, યોગ દ્વારા ઈશ્વરની પ્રાપ્તિ. અત્યારે તો અમુક સિટીમાં યોગના એવા બધા કોર્સ આવે, ભગવાનના ઘડીકમાં દર્શન, આટલી ફી ભરો, ઈશ્વરના દર્શન કરાવી દઈએ, એમ ભગવાન મળી જતા છે. ધારણા, ધ્યાન, સમાધિ, યોગ દ્વારા ઈશ્વરની પ્રાપ્તિ મહાન પુરુષો કરી શક્યા છે. સાધુ સંતો, મહાપુરુષો સંસાર છોડી ભક્તિમય સાધના કરી ઈશ્વરને મેળવી શક્યા છે. એ રસ્તો કઠિન છે, તો આપણા માટે ઈશ્વર પ્રાપ્તિનો બીજો રસ્તો બધા માટે, જેને ઈશ્વર પ્રાપ્તિ કરવી એને માટે સંસારમાં રહીને ભક્તિ કરે, સાચી ભક્તિ થાય, જીવન સફળ થઈ જાય. સંસારમાં રહીને તરી ગયા અનેક દાખલા છે. એક સખુબાઈ વવારું હોય, માવતરના સંસ્કાર હતા, ભક્તિ હતી, એ સદગુણવાળી કન્યા સાસરે ગઈ. સાસરીયું એવું મળ્યું, ખલાસ. સાસુને કીધું જાત્રામાં જવું છે, સાસુએ ના પાડી દીધી, કાંઈ જાત્રા નથી કરી. સખુએ વિનંતી કરી, બા મને જાત્રામાં જવા દો ને, મને જાત્રા બહુ ગમે છે. સાસુએ બાવડું પકડી રૂમમાં પૂરી દીધા, તાળું દઈ દીધું. પહેલાના જમાનાના સાસુ, સખુની સાચી ભક્તિ હતી. રૂમમાં પુરાઈ ગયા, અંતરથી નારાયણને યાદ કરે, હે ઈશ્વર, હે પરમાત્મા, હવે હું તારી જાત્રા નહીં કરી શકું, મને રૂમમાં પૂરી દીધી છે, હવે તું કઈક દયા કર તો હું તારી જાત્રા કરી શકું. એ સખુનો અંતનો અવાજ, અંતરમાંથી અવાજ નીકળવો જોઈએ, આર્તનાદ થવો જોઈએ. એ અવાજ ભગવાને સાંભળ્યો વૈકુંઠ લોકમાં. વિષ્ણુ રવાના થયા, લક્ષ્મીજી પૂછે, પ્રભુ ક્યાં જાઓ છો? ભગવાન કે એક સખુ બનવા જાઉં છું. હવે મારે સખુનું રૂપ લેવાનું છે, એક વવારું બનીને હું જાઉં છું, સખુના ઘરના કામ કરવા જાઉં છું. સખુને મારે જાત્રા મોકલવી છે, તો મારે સખુ બનવાનું છે, સખુનું પાત્ર ભજવાનું છે. આમ ભગવાન અનેક વખત આવ્યા છે. નરસિંહ મહેતાના કામ કરવા માટે ભગવાન આવ્યા છે. 52 પરતા ભગવાન પૂરે. એ ભગવાન કેવી રીતે સંસારી જીવના કામ કરે છે જોઈએ. એક સમય સંગ સાધુનો, એક સમય સંગ સાધુનો જાત્રા કરવાને જાય. સખુ કહે ની સાસુને, મારે જાવું જાત્રાની માય. સખુના સાસુજી બોલ્યા, બેસો ઓરડાની માય. મેણા ટોણા બોલીને ઉપરથી માર્યો માર. મારા વાલાએ વિચાર્યું, મારા ભક્તને બંધન થાય. મારા વાલાએ વિચાર્યું, મારા ભક્તને બંધન થાય. જો મારા ભક્તને જો દુઃખ પડે તો મારું હૃદય વલોવાઈ જાય. ત્યારે વાલાએ સખુનું રૂપ ધર્યું. ભગવાન આવ્યો સખુ બનીને ઓરડીમાં. વાલાએ સખુનું રૂપ ધર્યું, આવ્યા ઓરડાની માય. સખુના બંધન છોડ્યા, સખુ જાત્રા કરવાને જાય. શું બન્યું? ભગવાન ઓરડીમાં પ્રગટ થઈ સખુનું રૂપ લઈ લીધું. સખુની જેવો ચહેરો, સખુની જેવા કપડા, એવી ભાષા. સખુને યાત્રા મોકલી દીધા, કોઈને ખબર નથી. ગામમાં ભાઈઓ બહેનો બધા યાત્રામાં રવાના થઈ ગયા. પછી સખુને સાસુ થયું, યાત્રાળુ તો વૈયા ગયા છે, હાલ વહુને ઓરડીમાંથી બહાર તો કાઢું, ઘરનું કામ તો કરે. જ્યાં તાળું ખોલે તો ભગવાન સખુના વેશમાં. કોણ ઓળખી શકે ભગવાનને? સાસુએ છણકો કરી કીધું, ચાલો ઘરના કામ મંડો કરવા, જાત્રાનું નામ લેતા નહીં. ભગવાન કે નહીં લઈએ માં, નહીં લઈએ. ઘરમાં આવી જાય તો ઓળખી ન શકે. ભક્તિ વિના ભગવાન ઓળખાતો નથી. અને ભગવાને સખુના ઘરમાં સખુનું રૂપ લઈ બધા જ કામ કર્યા. વાસીદા વાળે એ જમાનામાં, એ સમયમાં દળના દળે રસોઈ બનાવે. બતાવતું કીર્તન છે, આખું કીર્તન નહીં બોલવું, બહેનોને આવડતું એમ નહીં માનતા, ભડદાદા છોડી દીધું.
કારણ કે કથાના ચાલુ પ્રસંગમાં આખા કીર્તન ન બોલી શકાય, જરૂર પૂરતા શબ્દો આપીશ, કથા આપણે સમજીએ. પછી શું બન્યું? ભગવાન વવારું થઈને આવ્યા છે. વવારું થઈને વાલો આવે યારે લોલ, વવારું થઈને વાલો આવે યારે લોલ, ધર્યો વાલે સખુબાઈનો રૂપ જો, વવારું થઈને વાલો આવે યારે લોલ, ધર્યો વાલે સખુબાઈનો રૂપ જો, વવારું થઈને વાલો આવે યારે લોલ. બેડા દાસ વાલે લાંબી સરકી તાણી વાલે લાજ દો, વવારો થઈને વાલો આવે યારે લોલ, લાંબી સરકી. શું બન્યું સમજી લઈએ. ભગવાન સખુનું રૂપ લઈ લાજ કાઢીને પાણી ભરવા કાઢવી જ પડે ને, સખું કાઢતા હતા એ જમાનાની વાત છે. ભગવાન લાજ કાઢીને માથે બેડું ભગવાન સખુના વેશમાં પાણી ભરવા જાય છે. અત્યારે કળિયુગમાં કોઈ એવી સખું બને, ભક્તિ કરે અને ભગવાનને આવવાનું થાય ને તો ભગવાનને ફાયદો થઈ જાય, લાજ ન કાઢવી પડે. હા, ફાયદો તો છે. ચાલો લાજની વાત નીકળી તો સમજી લે. લાજ કાઢવાની જરૂર નથી, ઘૂમટાની જરૂર નથી. સમજુ ને બુદ્ધિશાળી માણસોએ લાજ બંધ કરાવી છે. શાસ્ત્રોમાં ક્યાં તમે સાંભળ્યું? સીતાજી આમ લાજ કાઢી કે દ્રૌપદી લાજ કાઢી એવું કે એમ? લાજ રાખવાની છે, કાઢવાની નથી. આજના જમાનામાં ઘૂમટાની જરૂર નથી, લાજ રાખવાની છે. બુદ્ધિશાળી માણસોએ બતાવ્યું કે સાસુ સસરા છે મા બાપ છે, બરોબર? એમ લખ્યું છે, આપણે કથામાં સાંભળ્યું. વળાવતી વખતે મા બાપ એમ કે છે, દીકરીના મા બાપ કે છે, દીકરી માં એમ કે છે, દીકરી આજથી તારા સાચા માતા પિતા તારા સાસુ ને સસરા છે. હવે સાસુ સસરા તારા મા બાપ છે તો આપણા મા બાપ છે તો લાજ શું કાઢવાની? બસ મા બાપ છે એમાં હાચવવાના છે, એમ સેવા કરવાની છે. પણ આ પહેલા જમાનાની વાત છે તે ભગવાને લાજ કાઢી પાણી ભરવા માટે નીકળ્યા છે. ભગવાન સખુના ઘરના કામ કરે છે. છાણવા સીધા કરે સામટારે લોલ, વલોણાની ઉડે છકમ છોડજો, બવારો થઈને વાલો આરે આરે લોલ, રસોડામાં પગ વાલે મૂક્યો રે લોલ, રસોડામાં પગ વાલે મૂક્યો રે લોલ, ચમકે રસોય બની જાય જો, વવારો થઈને વાલો આવે યારે લોલ, ચમકે રસોય બની જાય જો, વવારો થઈને વાલો આવે યારે લોલ. ભગવાન સખુના વેશમાં રસોડામાં ગયા. ભગવાનને શું વાર, તરત રસોઈ તૈયાર. સખુના સાસુ સસરા જમવા બેઠા. ભગવાન લાજ કાઢીને પીરસવા ગયા સખુના વેશમાં. પણ ઈ એક કોળિયો ખાધો સખુના સસરાએ. એની પત્નીની વાત કરે છે. સખુની સાસુને કે દેવી સાંભળ્યું? તો કે શું? શું સ્વાદ, શું મીઠાશ. આજે તો સખુ ઘણા સુધર્યા રે લોલ, રસોઈમાં કઈ અનેરો છે સ્વાદ જો, વવારો થઈને વાલો આવે યારે લોલ, રસોઈમાં કઈ અનેરો છે સ્વાદ જો, વવારો થઈને વાલો આવે યારે લોલ. ચાલુ રાખીએ તાલના. સસરા કે છે આજ બહુ સરસ રસોઈ બનાવી. સકો સુધરી ગયા છે. સકોની સાસુ શું કે છે? સકોને માર આજ બહુ પડ્યો રે લોલ, સકોને માર આજ બહુ પડ્યો રે લોલ, માર વિનાનો સુધરે ઘરની નાર જો, વવારો થઈને વાલો આવે યારે લોલ, માર વિનાનો સુધરે ઘરની નાર જો, વવારો થઈને વાલો આવે યારે લોલ. સકોના સસરા એની ઘરવાળીને કહે છે, દેવી સાંભળ્યું? આ સકો સુધરી ગયા, બહુ રસોઈ સરસ બનાવી. એની હાહુ કે એમને એમ સુધરી, આજ માર બહુ પડ્યો. ભગવાને માર ખાઈ લીધો ભક્તને માટે થઈ.
માર વિના નો સુધરે ઘરની નાર. સમજ્યા ફેર ન થાય. આવું કથામાં નથી લખ્યું, શાસ્ત્રોમાં નથી લખ્યું. શાસ્ત્રોમાં એમ લખ્યું છે નારીને મરાય જ નહીં. સમજ્યા ફેર ન થાય. આ કોણ બોલે છે? કોના શબ્દો છે? માર વિના નો સુધરે ઘરની નારી. એમ કોણ કે છે? પહેલાના જમાનાની હાહુ કે છે. એની વિચારધારા એમ હતી મારવાથી સુધરે. આ સકુની સાસુના શબ્દો છે. ફરિયાદ કરવી તો ત્યાં જાઓ તેથી મળી જાઓ. સમજ્યા ફેર ન થાય. જૂના જમાનાની સાસુ એમ માનતી હતી. એ એમ કે છે ને ઘરવાળાને આજ વહુને માર બહુ પડ્યો છે, ભગવાને માર ખાઈ લીધો. ભક્તને માટે થઈ સખુ જે હતા એને જાત્રા મોકલ્યા છે. ભગવાન સખુનું પાત્ર ભજવે છે. કેટલા દિવસ એના ઘરના કામ કરે છે. શું સ્વાદ, શું મીઠાશ. અને પછી સખુ પહેલાના જમાનામાં સાસુની કેવી સેવા કરતી હતી. સાસુ પોઢ્યા છે પલંગ મારેલો, સાસુ પોઢ્યા છે પલંગ મારેલો, વાલો મારો પગ દબાવા જાય જો, વારો થઈને વાલો આવી આરેલો, વાલો મારો પગ દબા જાય જો, વાલો થઈને વાલો આવી આરેલો. સાસુ ધીમા પછી આરામ કરે તો વહુ એના પગ દબાવતા. કેવો સમય છે, કેવી સેવા હશે, કેવો જમાનો હશે. દરેક સાસુની એવી આશા છે વહુ એવી મને હારી મળે, જે મારી સેવા કરે, જે મારા પગ દબાવે, માથું દબાવે, ગળું ન દબાવે. દરેક સારી આશા છે. આપણે સેવા ધર્મ સમજી લઈએ, આગળ વધીએ. ભગવાન એવું પાત્ર ભજવે છે. એમાં યાત્રાનો સંગ પાછો આવી ગયો. હવે સખુ ઘર બાજુ આવી રહ્યા છે, સાચા સખુ. ભગવાનને થયું હવે આવી જશે, બે સખુ ભેગા થશે. ભગવાને તરત પાછું લાજ કાઢીને બેડું લઈને પાણી ભરવાને બહાર નીકળે છે. સખુની સાસુને કહે છે પાણી હું ભરવા જાઉં છું. ભગવાન બહાર નીકળ્યા. રસ્તામાં સાચા સખુ યાત્રા કરીને આવ્યા છે મળે છે. ભગવાન કે લે તારું બેડું, હું જાઉં છું. સખુ કે ભગવાન મારે હવે સંસારમાં રહેવું નથી, મને લઈ જાઓ. ભગવાન કે જિંદગી પૂરી કરવાની છે, આવરદા બાકી છે, પૂરી કરો, તને મારું પદ મળશે. તારી ભક્તિ એટલી બધી છે, અવશ્ય તને મારું પદ મળશે. ભગવાન બેડું દઈને જતા રહ્યા. સાચા સખુ બેડું લઈને ઘરે પાછા આવ્યા. ઘરમાં ખબર ન પડી, ભગવાન આવીને વયો ગયો. તમારા નજીકમાં કોઈ એવી વ્યક્તિ આવીને વયા જશે, કોઈ સંબંધી, કોઈ સગાવાલા, કોઈ બેન દીકરી, કોઈ વવારું, કોઈ મહાન હશે, કોઈ પુરુષ મહાન હશે, કોઈ મહાન વિભૂતિ હશે. 7 દિવસમાં મહેમાન થઈને આવીને વયા જાય, ઓળખી નહીં શકાય. ઓળખે એ જ ઓળખી શકે. ભક્તિની સાધનાને ઓળખવા માટે એ દિવ્ય દ્રષ્ટિ જોઈએ, સાધનાની ભક્તિ જોઈએ, પારખવાની શક્તિ જોઈએ. કોઈ વ્યક્તિ, કોઈ સંત, કોઈ વક્તા, કોઈ મહાપુરુષ, કોઈ વ્યક્તિ આવીને જતા રહેશે. અરે સાદા વેશમાં કોઈ મહાન હોઈ શકે, કોઈ પણ જ્ઞાતિમાં મહાન હોઈ શકે. શબરી ભીદડી હતી, એની સાધના કેટલી ઊંચી હતી. ડેકોરેશનથી માણસ નથી પૂજાતો મારા ભાઈઓ. બાહ્ય ડેકોરેશનમાં અંજાઈ નહીં જવું, માફો પાડે એમાં અંજાઈ નહીં જવું મારા ભાઈઓ. પારખતા શીખજો, અંગત જીવન પારખજો. અને ડેકોરેશનથી પૂજાતો હોત તો જુનાગઢનો સાધુ એક વેતની પોતળી વીટી છે તો હજારો માણસોના પૈયા લાગવા જાય છે. બોમ્બે ને અમેરિકાથી શિષ્યો આવીને રૂપિયાનો ઢગલો કરી કહે છે બાપુ વાપરો, યજ્ઞ કરો, સમાજને જમાડો, સત્કર્મ કરો. એની પાસે કોઈ ડેકોરેશન નથી. એની સંસ્કૃતિને, સંસ્કારને ઓળખતા શીખજો. આ સખુની આગળ ભગવાન આવ્યા. ભગવાન તો જતા રહ્યા, ઘરમાં કોઈને ખબર ન પડી. ત્યારે ગામના આગેવાન જેણે યાત્રાનું આયોજન કર્યું હતું સંત મહાત્મા હતા. ગામના સંત મહાત્મા આવીને કહે છે, સખુના સસરાને કહે છે તમારી સખુન તમે સંભાળી લઈ જાઓ, અમે યાત્રા કરી આવ્યા. સખુના સસરા તો કહે છે શું વાત છે, મારી સખુ તો મારા ઘર મારેલો, મારી સખુ તો મારા ઘર મારેલો, કેવી દાતરાને કેવી વાત જો, વારો થઈને વાલો આવે આરેલો, કેવી દાતરાને કેવી વાત જો, વારો થઈને વાલો આવે આરેલો. અરે બાપુ શું વાત કરો, અમારા વહુ જે સખુ છે એ તો મારા ઘરમાં જ છે, જાત્રામાં આવ્યા જ નથી. એને આવવું તો ખરું, પણ એની હાહુએ રૂમમાં પૂરીને તાળું દઈ દીધું, લાવી શકી નથી. મારી સખુ ઘરમાં જ છે. બાપુ કે સખુભાઈ તો આવ્યા હતા તમારા દીકરાના વહુ. સખુ તો એટલો દિવ્ય ભક્તિશાળી આત્મા. અરે યાત્રામાં બહુ મજા કરાવી, ધૂન, કીર્તન, ભજન અને મસ્તી, બહુ આનંદ કરાવ્યો અને આનંદ કરાવ્યો છે સખુએ.
સખુના સસરા વિચારમાં પડી ગયા. મહાત્મા પવિત્ર છે, કોઈ દી ખોટું બોલે નહીં. આ વાત મગજમાં નથી સમજાતી. સખુ તો અહીંયા જ છે, ઘરના કામ કરે છે. સસરાએ વહુને પૂછ્યું, બેટા સખુ આ માત્યમાં શું વાત કરે છે જાત્રાની? સખુનો જવાબ સાંભળી સખુ શું કહે છે? જાત્રા કરી છે જગદીશની રે લોલ, જાત્રા કરી છે જગદીશની રે લોલ. સંત કરે છે સાચે સાચી વાત જો, વહુવારો થઈને વાલો આવ્યા રે લોલ. સંત કરે છે સાચે સાચી વાત જો, વહુવારો થઈને વાલો આવ્યા રે લોલ. ઘરના તે કામ સખુ કોણે કર્યા રે લોલ, ઘરના તે કામ સખુ કોણે કર્યા રે લોલ. વાલે મારે કર્યા ઘરના કામ જો, વહુવારો થઈને વાલો આવ્યા રે લોલ. વાલે મારે કર્યા ઘરના કામ જો, વહુવારો થઈને વાલો આવ્યા રે લોલ. સખુ સસરાને કહે છે, બાપુજી હું તો જાત્રામાં જ ગઈ હતી, તો પછી આ ઘરના કામો કોણે કર્યા? મારો ભગવાન મારું રૂપ લઈને આવીને ઘરમાં કામ કરી ગયો છે, મારો ભગવાન આવ્યો છે. એની સાસુ કે ભગવાન હતા? તો હા 3 મહિને થઈ ગઈ હતી જાત્રામાં. અરે ભગવાન પણ અમે કામ કરાવ્યા, હવે ડોશીમાન પસ્તાવો થયો, અમે ઓળખી ન ગયા. કરમ એવા હોય તો ક્યાંથી ઓળખાય? અરે એની પાસે મેં પગ દબાવ્યા, સેવા લીધી, એકવાર માર હોત માર્યો, ભગવાન મારો માર ખાઈને એ ગયો, હું ઓળખી ન શક્યા. સાસુ સસરા ભક્તિશાળી આત્માને દિવ્ય એવી વહુને વંદન કરે છે. ધન્ય છે બેટા, તમારી ભક્તિને તમારા માટે ભગવાન આવ્યો. અમે તમને ઓળખી ન શક્યા, મેં તને બહુ ત્રાસ આપ્યો, માફ કરજે દીકરી. બેટા વહુ તું મને માફ કરજે. સાસુને સસરા પડ્યા પગમાં, ક્ષમા કરવાનો અપરાધ. અને છેલ્લું નામાચરણ પૂરું કરીએ. આ કીર્તન કોણે લખ્યું છે? રામ ભક્ત થઈ ગયા. રામ ભગત ગુણ ગાય છે રે લોલ, રામ ભગત ગાતા ગાતા ભાન ભૂલી જાય જો, વહુવારો થઈને વાલો આવ્યા રે લોલ. ગાતા ગાતા ભાન ભૂલી જાય જો, વહુવારો થઈને વાલો આવ્યા રે લોલ. આ સખુ એવી ભક્તિ કરી, સંસારમાં રહીને તરી ગયા, મહાન થઈ ગયા. તો શું આપણે સંસારમાં રહીને ભક્તિ ન કરી શકીએ? થાય એટલી તો ભક્તિ કરીએ. આગળ વધે. કપિલ ભગવાન માતા દેવહૂતિને કે એક સરળ માર્ગ ભક્તિ માર્ગ છે. જીવ સાચી ભક્તિ કરે, જીવન સુંદર બનાવે, શ્રેષ્ઠ જીવન બનાવે. તો સંસારમાં રહીને જીવ અનેક તરી ગયા છે. કે મેં કર્યું, ખરાબ થાય તો કે ભગવાને કર્યું. નહીં, ભગવાન કોઈ દિવસ કોઈનું ખરાબ ન કરે. આપણો જ હિસાબ કિતાબ. આ અભિમાન છે ને એ છૂટી જાય તો કામ થઈ જાય. જે છે એ ભગવાન છે, જે કરે છે એ ભગવાન કરાવે છે. કોઈ જાતનું અભિમાન ન કરો. વધારે પૈસો મળ્યો તો માનજો ભગવાનનો પ્રસાદ છે, અને પ્રસાદ વેચીને ખવાય. એ પૈસો દુખિયારાને મદદ કરી દે, કામ થઈ જશે. કંઈક દુખિયા એવા છે, કંઈક દુખિયા એવા છે, જેને જન્મીને સુખ કદી જોયા નથી. તો કંઈક સુખિયા એવા છે, જેને સ્વપ્ને પણ દુઃખ જોયા નથી. મહેલો ના વાસી ઈ ગરીબી સુદાણે. મને ભજન આવડે નહીં. મહેલો ગરીબી સુદાણે, દુખિયા ન
દુખિયા દુખિયાના દુઃખને સુખિયા શું જાણે? દુખિયાના દુઃખને સુખી જો સમજી શકે તો દુઃખ જગતમાં ના ટકે. દરેક સુખી એક એક દુઃખીનું બાવડું પકડી લે. એક એક સુખી જેટલા દુનિયામાં દુખિયારા છે એટલા સુખિયારા છે. એક એક સુખી માણસ એક એક દુઃખીનું બાવડું પકડી લે, જીવન સફળ થઈ જાય. આગળ વધી કપિલ ભગવાન કહે છે માતા દેવહૂતિને માં એકવાર આ દેહ અભિમાન છૂટી જાય ને. કેવું અભિમાન વસ્તુ છે. થોડુંક સારું કામ કરે કે આ મેં કર્યું, આ મેં અને હું છૂટી જાય તો કામ થઈ જાય. એક નાની વાત યાદ આવી કહું. એક ગામડું ગામ એક વરાદાના લગ્ન થતા હતા. અભિમાનની વાત છે. કેવું અભિમાન આવી જાય. એક વરાદાના લગ્ન થતા હતા એટલે પહેલાના જમાનાની વાત. એને જોયા કોટનો ખર્ચો હાવ ખોટો છે. એક દિવસના લગ્નને 1000 રૂપિયાનો કોટ સીવડાવો એના કરતાં ચાલો એક મારા મિત્રના હમણાં લગ્ન થયા છે એનો માગી લઈ આવો એટલે પતી જાય. મિત્રને વાત કરી કે તારો કોટ મને એક દિવસ આપીશ? એનો મિત્ર કે આપવું ખરો પણ મને જાનમાં લઈ જવો જોઈએ. હા ભાઈ આવજે તું. મિત્રનો કોટ લાવ્યા. જાન ગઈ ગામમાં. કોટવાળો માણસ નીચે ઊભો છે. માંડવાવાળાએ એક આવીને પૂછ્યું કે મહેમાન તમે જાનમાં છો? જેનો કોટો તો એ મિત્ર કે છે કે હા હું જાનમાં આવ્યો છું. વરાદા ક્યાં છે? એ મારો કોટ પહેરીને ઉપર બેઠા છે. મારો કોટ. ખલાસ આ અભિમાન. વરાદાને સંદેશ મળ્યો. એને કીધું મિત્ર આમ ન કહેવાય પણ કે મારો છે ને મેં કીધું ખોટું ક્યાં કીધું? ઓલો મિત્ર કે હું વરાદો છું, આબરૂનો સવાલ છે, મારા સસરાનું ગામ થાય, આમ ન કહેવાય. હવે કોઈને કહેતો નહીં. હવે કોઈને કહેતો મારા સોગન છે, મીંઢોળ બંદાના સોગન છે. વળી મિત્ર પાછું ન્યાજ નીચે ઊભો રહે. વળી માંડવાના માણસો કોક આવ્યા. એમણે કીધું મહેમાન તમે જાનમાં? હા હું જાનમાં આવ્યો. વરાદા ક્યાં? કે મને નહીં પૂછો, બહુ તકલીફ છે મને. અરે હું તકલીફ છે વાત કહે? અરે પણ મને મીંઢોળ બંદાના સોગન દીધા છે, વરાદાએ સોગન દીધા છે, હું નહીં કહી શકું. અરે વાત તો કરો. એવી શું વાત છે કે તમારે વરાદાએ સોગન દીધા? વાત એટલી જ છે ખાલી મારો કોટ પહેરીને આવ્યા છે ને કહેવાય ના પાડી છે. કહી તો દીધું મારો કોટ. ખલાસ. આ અભિમાન. કોઈને જ્ઞાનનું પણ અભિમાન આવી જાય કે મારી જેવો કોઈ જ્ઞાની નહીં. ખલાસ. કોઈને પૈસાનું, કોઈને સત્તાનું, કોઈને બળનું ન આવે તો ભગવાનની દયા. ત્યારે જ કહ્યું છે આ હું અને મારું છૂટી જાય. સંત વાણીના શબ્દોમાં જોઈએ. ગંગા સતીન પાનબાઈને યાદ કરીએ. ગંગા સતીન પાનબાઈના કેવા શબ્દો છે કે હું અને મારું પાનબા એ તો મનનું છે કારણ. હું ને મારું તો જય હો. મનનું કારણ જય હો. ઈ મન જો પડી જાય આથી છૂટે જારે અંતર મારો પ્રભુ શ્રીને કાંઠે મારો નાથ શ્રીને કાંઠે કારણ માનવા એ જીવું અને મારું ચહેરા પર મને ખ્યાલ આવી જાય. સંતવાણીના પ્યાસીને એમ થાય ભજન આખું ગાય તો કેવી મજા આવે.
જ્યાં જામે છે તો બંધ થઈ જાય છે. એમ જ છે ને, બસ એ અંતરાત્માની શક્તિ આમ ચહેરા ઉપર ખ્યાલ આવી જશે. ચાલુ કથામાં તો આખા ભજન સાંભળી ન શકાય. એક રાતનો પ્રોગ્રામ હોય તો આ લોકો અમારા કોઈ જાતની મારી ગોળે ફી નહીં, જે ભેટ આપે સ્વીકારે. એમ જ છે ને, આબરૂ રાખજો બાપા. એ મજા છે જીવનની. અનુકૂળતા હોય ને ત્યારે સમય મળશે ત્યારે સંતવાણીનો વિશેષ લાભ લઈશું. આ કથામાં જે વાતો આવે ને એ જ બધી વાતો સંતવાણીમાં ગાયું છે મહાપુરુષોએ. શાસ્ત્રોની બધી જ વાતો, ઘણી બધી વાતો, બધી જે આમાં વાત આવે એવી જ સંતવાણીમાં. સંતવાણીમાં ન સમજાય તો બેનો કીર્તનમાં બોલે. દરેક વાતો બધા જ પ્રકારના કીર્તન છે. હારે તારે એક દિન મરવું પડશે, કાંઈ સંગે નહીં આવે, બધા જ કીર્તનો. કીર્તનથી ન સમજાય તો પછી હોજા ભગતે ચાપખા મારી દીધા. હોજા ભગતના ચાપખાથી સમજાવ્યા. આ જીવ ગમે રીતે સમજે, કથાથી, સંતવાણીથી, કીર્તનથી, નહીં તો ચાપખાથી. શું શબ્દો કયા છે! એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. કથા સાંભળી ફૂટ્યા કાન, તોય અખા ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. શું શબ્દો છે અખા ભગતના! કથા સાંભળીને જીવનમાં પરિવર્તન ન આવ્યું તો શું કામનું છે? કથાની અંદર કાંઈક પરિવર્તન. આગળ વધી કપિલ ભગવાન માતા દેવહૂતિની કહે છે, માં એકવાર હું છૂટી જાય ને, હું મારું છૂટી જાય તો કામ થઈ જાય. આ અભિમાન છૂટી જાય, દેહ અભિમાન છૂટે એટલે ઈશ્વર બહુ નજીક છે. આત્મજ્ઞાન થઈ જશે, ઈશ્વરની ઓળખ થઈ જશે. ભાવની જરૂર છે, શ્રદ્ધાની જરૂર છે. આવા સરળ માર્ગ કઈ સંભળાવા? ઈશ્વર પ્રાપ્તિ માટે બે રસ્તા. એક સાધુ સંત માટે ધારણા, ધ્યાન, સમાધિ, યોગ દ્વારા ઈશ્વરની પ્રાપ્તિ, અને બીજી સંસારી જીવ માટે સંસારમાં સરસો રહે મન મારી પાંચ. ભગવાનના શબ્દો છે. સંસારમાં રહીને જીવ પોતાનું મન ઈશ્વરમાં લગાડી દે. સંસારમાં સરસો રહે મન મારી પાંચ. માયામાં લોભાય નહીં તો જાણું મારો દાસ. કમળ જેવું જીવન બનાવીએ. કમળ કાદવમાં ઉગે છે. તમને કદાચ ખબર હશે, કમળનું ફૂલ છે કાદવમાં ઉગે, છતાં કાદવ એને અડે નહીં, નિર્લેપ અને પવિત્ર હોય છે. આ બહેનો માતાઓ ફૂલ કાદળી વ્રત બહુ કરે છે, સારી વાત છે. ફૂલ કાદળીમાં શું હોય તમને બધાને ખબર છે. કાંઈ પણ વસ્તુ બહેનોને મોઢા મૂકવી હોય તો ફૂલ કાદળીનું વ્રત હોય ત્યારે પહેલાં ફૂલ ઊંઘી લે, પછી વસ્તુ મોઢામાં નાખે. પાણી પીવું હોય તો પહેલાં ફૂલ ઊંઘવાનું, એમ જ હોય ને. હા, એ બેન દીકરીને પૂછે આનો અર્થ શું થાય? તો કે કાંઈ ખબર નથી, વાર્તામાં આવે છે ને બધાય કરે છે ને અમે કરીએ છીએ, બધું આમ જ આવ્યું. જે આપણા વ્રત છે એની આપણને ખબર નથી. તો ક્યારેક વિદ્વાનોને પૂછીએ, કોઈ સંતોને પૂછીએ, જે વ્રત કરીએ છીએ એનું વ્રતનું મહત્વ તો આપણે સમજવું જોઈએ. ચાલો વાત નીકળે એટલે કહી દઉં. ફૂલ ઊંઘવું એટલે કમળનું ફૂલ ઊંઘવાનું લખ્યું છે. કમળનું ફૂલ ન મળે એટલે કોઈ પણ ફૂલ ઊંઘતા હોય છે, પણ એનો અર્થ બતાવે, હે બેન દીકરી, ઘડીએ ઘડીએ કમળના દર્શન કરીને તારા જીવનમાં તારે એવું જીવન કમળ જેવું બનાવવાનું છે. કમળ જેવું જીવન એટલે કમળ કાદવમાં ઉગે છે છતાં પવિત્ર ને નિર્લેપ છે. કાદવ એને અડે નહીં. એમાં કળિયુગ આખો કાદવ સમાન છે. એમાં પવિત્ર જીવન તારે જીવવાનું છે. એવું જીવન જીવીશ તો તારી ફૂલ કાદળી ફળી જશે, નહીં તો. ધન્યવાદ. આવી ઘણી વાતો છે બહેનો, ઘણા બધા વ્રતો સમજવા જેવા છે. સમયે સમયે કહેવાય તો હું કહીશ આપની પાસે. મન મૂકીને કથા કરીએ છીએ. મારી ઝડપે ઘણી છે એટલે ધારું એટલી વાત કરી શકીશ, નહીં તો એવી ઢબ હોય તો. સુખદેવજી વર્ણન કરે, હે રાજન, હવે હું આપને ભાગવતની કથા કઈ સંભળાવો. કોઈની ટીકા નથી, સમજ્યા ફેર ન થાય, પણ એટલી મારી ઝડપ ભગવાને આપી છે ને, છતાંય તમે સમજો છો, ઈશ્વરની દયા છે. અને ન સમજાય તો તમારા માટે હું હવે 2:30 વાગે આવી જાઉં. હા, 2:45 આવું છું બપોર પછી, અને સવારમાં અડધી કલાક વહેલો 8:30 આવી જાઉં છું. કથાનો ટાઈમ 9 વાગે છે. કોઈ ભક્તને ભાઈઓ બહેનો માતાઓ મળવું તો અહીં જાહેરમાં મળી શકશો. ખુરશી નાખી નીચે બેસું છું. બપોર પછી 2:45 વાગે આવું છું સંગીતવાળાની સાથે. સવારે 8:30 આવી જાઉં છું. કથા વાંચવાનો ટાઈમ 9 વાગે છે. પણ ભક્તોના હૃદયમાં કોઈ પ્રેમ હોય, કોઈને ખાલી જય શ્રી કૃષ્ણ કરવું, જય સ્વામિનારાયણ કરવું, ખાલી મળવું હોય, એ પ્રેમને લેવા માટે આવીએ છીએ. કોઈને કાંઈ કથામાં ન સમજાણું હોય એટલા માટે તમને હું અહીં સમય આપું છું. ઉતારે કદાચ બેન દીકરી માતાઓ ન આવી શકે તો અહીં જાહેરમાં મંડપમાં મળી શકે. કોઈ પ્રશ્ન કથામાં ન સમજાણ તો વિના સંકોચે ભાઈ માનીને પૂછશો તો જવાબ મળશે. કથાને આગળ ચલાવી વાત ચાલે છે વ્રતની. ભીમ જ્યારે જેઠ મહિનામાં એ બધાને ખબર છે. ભીમ જ્યારે શું તો કે કાંઈ ખબર નથી. આવા અનેક તહેવારો આપણા છે.
સમય મળશે ત્યારે વાત વિશેષ કરીશું. અત્યારે કથાના ક્રમનો એક પ્રસંગ લેવાનો છે. હવે આવે છે કપિલ ગીતાને પૂરી કર્યા પછી સતી દહનની કથા, એક શિવ કથા આવે છે. ભાગવતની અંદર શિવ કથા આવે. કપિલ ગીતાને પૂરી કરતા છેલ્લી વાત બતાવી. કપિલ ભગવાન કહે છે, માં, આ જીવનમાં સંસારમાં જે રસ્તા ભક્તિના ઈશ્વર પ્રાપ્તિના બતાવ્યા એવું માણસ જીવન જીવે ને તો સંસારમાં રહીને પણ તરી શકે. એવો સરળ માર્ગ ભક્તિ માર્ગ છે. સાચી ભક્તિ કરે તો સંસારમાં રહીને તરી જાય. અનેક તરી ગયા છે, તરી રહ્યા છે અને તરી જશે. એવો ભક્તિનો માર્ગ કઈ સંભળાયો. ઇન્દ્રિયોને જીતી લેવાની, પવિત્ર બનવાનું, ખોટું કરવું નહીં, ખોટું ચાલવું નહીં, અધર્મ અનીતિ ન કરવી, ધર્મને માર્ગે આચરણ કરવું, શ્રેષ્ઠ માનવ બની સુંદર જીવન જીવવાનું. સંસારમાં કેમ રહેવું એ તો રામ અવતાર લઈને ભગવાન આવીને દેખાડી ગયા. ભગવાન પોતે મનુષ્ય બનીને આવ્યા. આ સંસારમાં કેમ પતિ પત્ની રહેવાય, રામ સીતા રહેતા એમ રહેવાય. ભાઈઓને કેમ રહેવાય, 4 ભાઈઓ રહેતા હતા એમ રહેવાય. બાપ દીકરાએ કેમ રહેવાય, રામ અને દશરથ રહેતા હતા એમ રહેવાય. શ્રેષ્ઠ સંસારમાં જીવન કેમ જીવી શકાય એ ખુદ ભગવાન જીવીને બતાવી ગયા. દુઃખ આવે તો શું કરવાનું. રાજકુંવરી સીતા હોય, જનક રાજાની દીકરી, જેને દુઃખ નથી જોયું અને સાસરે આવી તોય સુખમાં, માવતરે સુખમાં. અને અયોધ્યાનો રાજા દશરથ એના દીકરાને ઘરે, રામને ઘરે શક્તિ બનીને આવ્યા. અને થોડા સમયમાં લગ્ન પછી ભયંકર દુઃખનો વાવાઝોડો આવ્યો. રામને વનમાં જવાનો, વનવાસ રામને જ થયો હતો, પણ સીતા તરત તૈયાર થયા. પતિને સુખી સુખી, પતિને દુખી દુખી, આમ નારીએ જીવન જીવવાનું છે. તરત નિર્ણય લઈ લીધો કે મારે વનમાં જ જવું જોઈએ. રામ સમજાવે તમે અહીંયા રહો ત્યારે કહે છે કે મારા પિતાએ, મારા માતાએ શિખામણ આપી છે, પતિ એ જ તારું સરસ, પતિને દુખીએ દુખી, સુખીએ સુખી, એવું તારે જીવન જીવવાનું છે. એ નારી ધર્મ છે. 14 વર્ષનો વનવાસ વેઠી દીધો, છતાંય દુઃખમાં સુખ માને છે. પતિની સેવા એ જ મારું સુખ છે. શ્રેષ્ઠ કથાઓ આપણા માટે છે. આગળ વધે. છેલ્લી વાત બતાવી. ઇન્દ્રિયો જીતી, ધર્મનું આચરણ કરી, સત્યનું પાલન કરી અને શાસ્ત્રની કથાને જીવનમાં ઉતારી અને જીવન સુંદર બનાવે તો સંસારમાં ઈશ્વરની પ્રાપ્તિ જીવ કરી શકે. એ દરેક જ્ઞાતિમાં મહાનો થયા છે, ઋષિમુનિઓ થયા, સંતો મહાનતો થયા. સંસારી જીવ ઈશ્વરને મેળવી શકે. અનેક કથાઓ. એમાં તું પણ તારા અંતિમ જીવનને સુધારી લે એટલું કંઈ કપિલ ભગવાન ચાલ્યા ગયા. દેવહૂતિ માતા પોતાના આત્માને ઈશ્વરમાં જોડી દીધો, શરીર છોડી દીધું, જેનો દેહ છૂટી ગયો, નદી રૂપ બની ગયા, દિવ્ય સ્વરૂપ ધારણ કરી પરમાત્માના પદની પ્રાપ્તિ કરે એવી શ્રેષ્ઠ કથા કઈ સંભળાવી. કપિલ ગીતાને પૂરી કરતા ભાગવતના પાવન પ્રસંગને આગળ ચલાવી. સુખદેવી મહારાજ કહે છે, હે રાજા પરીક્ષિત, હવેની કથા હું તને એક શિવ કથા બતાવું. ભાગવતમાં અનેક કથાઓ બદલે છે, અનેક દેવી દેવતાની કથાઓ આવે છે. આજની કથા એક શિવ કથા. અજ્ઞાની જીવ કોઈ ને નથી સમજ્યા, કોઈ જીવ એમ હોત કહેતા હોય એ મહાણિયા દેવ છે. આવા શબ્દો મેં સાંભળ્યા છે. અમુક ગામમાં એમ શિવ મંદિર કોઈ જાય ને, અમે તો આ સંપ્રદાયમાં અમે શિવને ન માનીએ. અરે મારા ભાઈ, ભગવાન ભોળાનાથની કથા તો સમજાય. એટલે તો ભાગવતમાં વ્યાસ ભગવાને લખી નાખી શિવ કથા. એક પ્રસંગ સતી દહનનો. અમૃત પીનારા દેવ બન્યા, ઝેર પીનારો મહાદેવ બન્યો. શિવ કથા શરૂ કરવી છે ત્યારે શિવ વિશે થોડુંક સમજી લઈએ. વધારે જાણવું હોય તો શિવ પુરાણ 9 દિવસની સપ્તાહ સાંભળવી જોઈએ. શિવને મહાદેવ કહેવાય. અમૃત પી પી દેવ બન્યા, પણ ઝેર પીનારો મહાદેવ બન્યા. જગતના ઝેરના ઘૂંટડા સહન કરે એ જ મહાન બની શકે. સંતો મહંતો મહાપુરુષે બહુ સહન કર્યું છે. અરે અમારા અમરેલીમાં મૂળદાસ સંત મહાત્મા એક દીકરીને બચાવવા માટે આળ માથે લીધી. વાતો ફેલાઈ ગઈ, મૂળદાસ પાપી, મૂળદાસ પાપી. આખો પ્રસંગ કહેવાનો સમય નથી. એક પટેલની દીકરી હોય, આપઘાત કરવાની તૈયારી, મૂળદાસ નીકળ્યા. એને કહ્યું, બેટા કુવા પાસે શું કરે છે? એ દીકરી કે, બાપુ મને મરવા દો, મારે આપઘાત કરી મરી જવું છે. મૂળદાસ કે, બેટા આપઘાત કરવાનું કારણ? દીકરી કે છે, બાપુ વાત એમ છે, હું કુમારી કન્યા છું, મારા ઉદરમાં ગર્ભ છે, બાળક છે. એ પાપ કરનારા પુરુષ માથા ભારે છે, જેને પાપ કર્યું છે, એટલે એનું નામ લઈ શકાય એમ નથી. મને કોઈ પૂછે આ બાળક કોનું, તો હું શું કહું? એટલે આપઘાત કરી મરી જાઉં છું. મૂળદાસ કે, રહેવા દે દીકરી, આપઘાત ન કરાય. એ માણસનું નામ ન લઈ શકતી તો મારું નામ લઈ લે. આ સમાજને કહી દે કે આ મૂળદાસનું બાળક છે, મારું નામ દઈ દે તું તારે. દીકરી રડવા લાગી, બાપુ તમારી જેવા પવિત્ર સંતનું નામ હું કેમ લઈ શકું? આ અમરેલીનો સમાજ નહીં ઓળખી શકે, તમારો તિરસ્કાર કરશે, તમારું અપમાન કરશે.
ખાહડાના હાર પહેરાવશે આ સમાજ. મૂળદાસ કે મારી ચિંતા કરમાં દીકરી, જે સંતને ફૂલના હાર પહેરવાની તેવડ હોય સમાજના અપમાનના ઘૂંટડા સહન કરી લઈશ. મારું નામ દઈ દે, બાકી મરવા ન દઉં. દીકરીને ઘરે મોકલી દીધી. વાતો ફેલાઈ ગઈ, મૂળદાસ પાપી, મૂળદાસ પાપી. આ સંતને કોણ ઓળખી શકે? અરે એક પણ વ્યક્તિ ન નીકળ્યા જેને ગુરુ પર વિશ્વાસ હોય. શિષ્યોએ કંઠી તોડી નાખી. આવો પાપી આપણો ગુરુ ન હોય, ગુરુ બદલી નાખ્યા. જામનગરના જામ સાહેબે પણ મૂળદાસની કંઠી બાંધી હતી. એણીને જામનગરમાં તરત સમાચાર મળ્યા કે મૂળદાસ પાપ કર્યું. વાતો માની લીધી. આ સમાજ છે, સમાજ સત્યને હજી ઓળખી શકતા નથી. અમે ગયા પછી અમારી કોઈ સાચી વાતો થાય, સમાજ માની લે છે. મારી ને તમારી પણ એ સમાજમાં દશા છે. કોઈ સત્ય આવી જાય નથી ઓળખી શકતા. વાતો સમાજ સ્વીકારી લે છે. કોઈ દિવસ કોઈની ખોટી વાતો સ્વીકારવી નહીં, જ્યાં સુધી સાબિત ન થાય ત્યાં સુધી. આ સંસારના સાગર મહી નાવથી તરશો નહીં, અને દુનિયા તણા દોરંગના ધોખા કદી કરશો નહીં. સીતાને ઘોર જંગલમાં જેણે પુત્રો જણાવ્યા છે આ સમાજ છે. સીતાજી લંકામાંથી આવ્યા પછી અગ્નિ પરીક્ષા આપી સીતાજી. રામે કીધું તું પવિત્ર છો, એ મને વિશ્વાસ છે. આ સમાજને દેખાડવું પડશે. અગ્નિમાં પ્રવેશ કરીને સાબિત કરી દીધું સીતા પવિત્ર છે. તો એક ધોબી નીકળ્યો. સીતાને ઘોર જંગલમાં જેણે પુત્રો જણાવ્યા છે, મહાત્મા મોહન ગાંધીને ગોળીએ જાતે હણાવ્યા છે. સંસારના સાગર મહી નાવથી તરશો નહીં, દુનિયા તણા દોરવના ધોખા કદી કરશો નહીં. આજનો કેવો સમય છે? કોર્ટમાં સજા પામે ચોર મુઠ્ઠી જાહેરનો. કોઈ ગરીબ માણસ ભૂખ્યો હોય, થોડીક ચોરી કરતો જેલના હરિયા ગણતો હોય. કોર્ટમાં સજા પામે ચોર મુઠ્ઠી જાહેરનો, અને લાખો ગુણી લૂંટનારા આજ મહેફિલમાં પૂજાય છે. કાળા ધોળા કરનારા લાખો ગુણી લૂંટનારા આજ મહેફિલમાં પૂજાય છે. મને એ સમજાતું નથી, આવું તે સિદ્ધ થાય છે. ગરીબોના ઝૂંપડીમાં તેલ ટીપું દોહિલું, ગરીબોની ઝૂંપડીમાં તેલ ટીપું દોહિલું. ધનવાનોની કબર ઉપર ઘીના દીવા થાય છે. મને એ સમજાતું નથી, આવું તે સિદ્ધ થાય છે. જે દેશમાં ઘી દૂધની નદીઓ વહેતી હતી, આપણા દેશની વાત છે. ગોકુળ મથુરાની વાત છે, કૃષ્ણ વખતની વાત છે. જે દેશમાં ઘી દૂધની નદીઓ વહેતી હતી, તે દેશમાં ઘી ચોખ્ખું જોવા નથી મળતું. અરે ઘી તો શું, ઘીની વાસ જોવા નથી મળતી. ક્યાંથી મળે આ દેશને? ક્યાંથી મળે આ દેશને? ગૌ માતા કહેવાય, એના માંસ ખવાય છે. ક્યાંથી મળે આ દેશને? ગૌ માતા કહેવાય, એના માંસ ખવાય છે. ચાલો મૂળ વાતમાં પાછા ફરી. મૂળદાસની કથા ટૂંકમાં કહું છું. સંતોના જીવન કેવા હોય ત્યાં તો વાતું ફેલાણી. મૂળદાસ પાપી, મૂળદાસ પાપી. આખો સમાજ ભેગો થયો અમરેલીમાં. મૂળદાસને ગધેડે બેસાડી આખી અમરેલીમાં ફેરવા. એ વખતમાં કોઈ વ્યક્તિ ઓળખી નથી આ સંતને. મૂળદાસે સહન કરી લીધું. પછી મૂળદાસને થયું ચાલ આવા વાતાવરણમાં રહેવું એના કરતા દ્વારિકાની યાત્રા કરી આવું. મૂળદાસ ચાલતા ચાલતા દ્વારિકા જાય છે. રસ્તામાં જામનગર આવે. થયું લાવ્યો ને મારો જામ સાહેબ મારો સેવક છે, તો થોડો આરામ કરતો જાવ, મળતો જાવ. એને ખબર નથી કંઠી બદલી નાખી. મૂળદાસ આવે છે. અહીંયા નવા ગુરુ ધારણ કરે યજ્ઞ કરાવતા હતા. જામ સાહેબ યજ્ઞમાં બેઠા છે. એક વ્યક્તિએ સમાચાર આપ્યા મૂળદાસ આવ્યા છે, આવવા દે. મૂળદાસ આવ્યા. જોયું તો ખ્યાલ આવ્યો, આને કંઠી તોડી નાખી મારી. નવા ગુરુ ધારણ કર્યા. કઈ વાંધો નહીં. મૂળદાસને થયું અમરેલીનો સમાજ, સૌરાષ્ટ્રનો સમાજ મને ઓળખી ન શક્યો. જામનગરનો જામ સાહેબ જેવો રાજા પણ મારા જીવનને ઓળખી ન શક્યો. કઈ વાંધો નહીં. દર્શન કર્યા. બેસી ગયા મૂળદાસ. યજ્ઞના દર્શન કરી બેઠા છે. ખૂણામાં દ્રષ્ટિ કરી બિલાડી મૃત્યુ પામી હતી. મૂળદાસ જામ સાહેબને કહે છે, જામ તારા નવા ગુરુને કે આ બિલાડી જીવતી કરી દે એટલે તારો યજ્ઞ સફળ થઈ જાય. નવા ગુરુમાં તેવડ નહોતી. એણે કીધું આ બિલાડી મૃત્યુ પામી થોડી જીવતી થાય. મૂળદાસ તમારી મશ્કરી કરે છે. મૂળદાસ કે ગુરુજી કેમ ન થાય? ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર. ગુરુ શું ન કરી શકે? આ બિલાડી જીવતી કરવાની છે ને અત્યારે જ કરવાની છે. કાં તમે કરી આપો, નહીં તો હું કરી આપો. સમાજ બધા સ્તબ્ધ છે. આ શું? આ તો ચમત્કારની વાત છે. જોઈએ શું થાય છે. યજ્ઞમાં અનેક ભક્તો હતા. એ વખતે નવા ગુરુએ કીધું મારાથી ન થાય. મૂળદાસ કે લાવો હું કરી આપું. જામ સાહેબને કીધું ભગવાનનો યજ્ઞ થઈ, પૂજાપાઠની જે પાણી છે થાળીમાં ચરણામત છે, ભગવાનને નવડાયું, લાવ મારા હાથમાં. મૂળદાસ જામનગરના જાહેર સભાની અંદર હાથમાં જળ લઈ નારાયણને યાદ કર્યા. મૂળદાસે અંતથી સ્મરણ કરો, હે નારાયણ, હે ઈશ્વર, હે પરમાત્મા. મૂળદાસ આજની તારીખમાં પવિત્ર હોય. કોઈ પણ બેન દીકરી ઉપર પાપ તો શું, પાપનો વિચાર પણ ન કર્યો હોય. મૂળદાસ પવિત્ર હોય. મારી પવિત્રતા હોય તો આ બિલાડી જીવતી થવી જોઈએ. આંધળી છાંટતાની સાથે બિલાડી જીવતી થઈ ગઈ ભાઈ.
આ જામનગરમાં બનેલી ઘટના. આનું નામ સંત કહેવાય. સમાજને ખ્યાલ આવ્યો મૂળદાસ તો પવિત્ર છે, આપણે ખોટી વાતો સાંભળી છે. પછી ખ્યાલ આવ્યો, જામ સાહેબને પસ્તાવો થયો, મેં સમર્થ ગુરુ ગુમાવી નાખ્યા, ખોટા ગુરુ ધારણ કર્યા. માફી માંગે છે, એ મૂળદાસજી ક્ષમા કરો, મને ફરીવાર કંઠી બાંધો. મૂળદાસજી ના પડે, છાશવારે કંઠી બાંધે, છાશવારે તોડી નાખે એવી શિષ્યની જરૂર નથી. મૂળદાસ પોતાના ભક્તિ માર્ગમાં આગળ વધ્યા. દ્વારકાની યાત્રા સફળ થઈ. અમરેલીમાં પછી ભક્તિમય જીવન કાઢતા કાઢતા અંતિમ સમય મૂળદાસનું શરીર છૂટી ગયું. એની જ્યારે શોભાયાત્રા નીકળી, મૃત્યુ પછી શોભાયાત્રા જ્યારે નીકળી સંતની, ત્યારે એક પટેલની દીકરીને તેડવા હાહરિયાવાળા આવ્યા હતા, આણું તેડવા આવ્યા હતા. અને તેડીને જ્યારે જાય છે, આ મળદું હામું મળ્યું અને ડોશીમાં બોલ્યા, એની હાહુ બોલ્યા, મેણું માર્યું વહુને, આ અભાગણી છે, અપસુકન થયા. મળદું હામું મળ્યું, મેણું સાંભળીને વહુ અમરેલીની દીકરી હતી, આહુડા પડી રડવા માંડી. અરે બાપુ મૂળદાસ, તમારે આજ જ જવાનો વારો આવ્યો. અહીંયા મેને એટલા મેણા મારે છે, આ હરિયામાં કેટલા મેણા મારશે. મૂળદાસ મળદામાંથી ઉભા થયા, દર્શન આપ્યા. બેટા કઈ વાંધો નહીં, જા સાસરે સુખી થા, હું કાલ જઈશ, મારે ક્યાં ઉતાવળ છે. આ સંતોની તાકાત. ખૂબ ખૂબ પ્રસંગ છે. સંતોના જીવનમાંથી કંઈક ઉપદેશ લઈ કથાને આગળ ચલાવી. કથા ચાલે છે શિવ કથા. ભગવાન શિવ છે, એનો પરિવાર તો તમે જુઓ. બાપ પૂજાય એનો દીકરો ન પૂજાય, દીકરો પૂજાય એનો બાપ ન પૂજાય. હું મૂર્તિ પૂજાની વાત કરું છું, સમજ્યા ફેર ન થાય. રામ પૂજાય છે ને, રામની મૂર્તિ ગામડે ગામડે છે. દશરથની મૂર્તિ પૂજા નથી. રામના દીકરા લવ કુશની મૂર્તિ પૂજા નથી. કૃષ્ણ પૂજાય છે, કૃષ્ણની મૂર્તિ પૂજાય છે. કૃષ્ણના પિતા વસુદેવ દેવકીની મૂર્તિ પૂજા નથી. નંદરાજા યશોદાની મૂર્તિ પૂજા નથી. બાપ પૂજાય તો દીકરો ન પૂજાય, દીકરો પૂજાય તો બાપ ન પૂજાય. હવે એક કુટુંબ એવું દેખાડું જેની કથા આપણે કરીએ છીએ, શિવ કથા. બાપ દીકરો, દીકરાના દીકરા બધાય પૂજા, પત્ની પૂજાય, દીકરાની વહુ પૂજાય, આખો પરિવાર પૂજાય એવી કથા હોય તો શિવ કથા છે. પ્રસંગ શિવના એટલે કહું છું, ભગવાન શિવજી પૂજાય છે, ઘરેથી પાર્વતી પૂજાય છે. બેનું માતાઓ ગૌરીમાનું વ્રત કરે છે ને, ગૌરીમા એટલે પાર્વતીનું વ્રત છે, સૌભાગ્યની પ્રાપ્તિ માટે પાર્વતીની પૂજા થાય છે. પછી બેનું ગૌરીમા રે સાસુ દેજો સ્વાદિષ્ટ, સ્વાદના શોખીન દેજો એટલે વહુને લાભ થાય. સસરા દેજો ભૂખાળવા એટલે ઘરમાં બધાને લાભ થાય. પછી છેલ્લી કડીમાં શું કીધું? કંથ દેજો કયાગ્રા, લે કંથ એટલે પતિ, ઘરવાળો એવો દેજો કયાગ્રો થાય, અમે કહીએ એમ કરે. વાહ, કેવું બહેનોની ભાવના ઊંચી કેટલી. કંથ દેજો કયાગ્રા, પછી ભલે થાય આબરૂના કાંકરા, પછી તો એમ જ થાય ને. આનંદ સાથે શિવ કથાને સમજીએ. શિવ પરિવાર આખો પૂજાય. શિવ પૂજાય, પાર્વતી પૂજાય, એના બે દીકરા કાર્તિક સ્વામી અને ગણપતિ. ગણપતિ તો ઘરે ઘરમાં પૂજાય, દરેક સંપ્રદાય વાળા. પછી કોઈ પાખંડી સંપ્રદાય હોય ને એમ કે અમે ગણપતિને ન માનીએ તો વાત અલગ છે. દરેક સંપ્રદાય, દરેક જ્ઞાતિમાં ગણપતિ તો ઘરે ઘરે પૂજાય. એક પણ ઘર એવું ન હોય જ્યાં ગણપતિ ન હોય. ગણપતિ પૂજાય, કાર્તિક સ્વામી પણ પૂજાય છે. દક્ષિણ ભારતની યાત્રા કરી છે એ લોકોને ખબર છે, ત્યાં કાર્તિક સ્વામીનું મંદિર છે. કાર્તિક સ્વામી પૂજાય છે, ગણપતિ પૂજાય. ગણપતિની પત્નીઓ શિવના દીકરાને ઘરેથી દીકરાની વહુ પૂજાય, રિદ્ધિ અને સિદ્ધિ. જ્યારે ગોર મહારાજ ગણપતિ પૂજા કરાવે, બે સોપારી બાજુમાં મૂકીને પૂજા કરાવે, રિદ્ધિ સિદ્ધિ. એથી આગળ ગણપતિના બે દીકરા લક્ષ અને લાભ. જે લાભ અને શુભ આપણે બારણે બારણે લખીએ છીએ. લક્ષ લાભ ગણપતિના દીકરા, આખો પરિવાર પૂજાય. હજી આગળ બતાવું. ભગવાન શિવના ગળામાં સર્પ છે, ઘરેણા છે, એ સર્પ પૂજાય, સર્પદેવની પૂજા થાય. ભવાનીનું વાહન સિંહ છે, સિંહની પૂજા થાય. શિવનું વાહન પોઠિયો છે, પોઠિયાની પૂજા થાય. શું શિવ કથા છે. ગણપતિનું વાહન ઉંદર છે, ગળામાં શિવના ગળામાં સર્પ છે. સર્પ ને ઉંદર સાથે રહી ન શકે ને.
સર્પ ઉંદરને ખાઈ જાય ને, પણ ન ખાય, વેર વૃત્તિ છૂટી જાય, એનું નામ શિવકથા. એકવાર શિવકથા જીવનમાં ઉતરી જાય તો વેરઝેર છૂટી જાય, જીવન સુંદર બની જાય. શિવનું વાહન છે પોઠિયો છે, બળદ છે, અને પાર્વતીનું વાહન સિંહ છે. સિંહ અને બળદ સાથે ન બેસી શકે, અને બે વાહન તો હારે જ હોય ને. જ્યાં શિવ હોય, ભવાની, ત્યાં જ એના વાહન હોય. વેર વૃત્તિ છૂટી જાય, એનું નામ શિવકથા. ભગવાન શિવજીએ ઝેરનું પાન કર્યું. તમે સાંભળી છે કથા, આગળ કથા આવશે. પણ ઝેર પેટમાં ન ઉતાર્યું, મોઢામાં ન રાખ્યું, ગળામાં છુપાવી દીધું. ગળાને લીલું થઈ ગયું, નીલકંઠ નામ પડ્યું. આવા મહાદેવજીની કથા છે. સતી દહનની કથા શરૂ કરીએ. પ્રભુને વંદન કરીએ. પ્રભુ ભક્તાને વાંચવાની શક્તિ આપો, સાંભળનારા ભક્તોને સાંભળવાની, સમજવાની, જીવનો ઉતારવાની શક્તિ આપો. સુખદેવી મહારાજ કહે છે, હવે હું તને એક સતી દહનનો પ્રસંગ કહી સંભળાવું. દક્ષ રાજાની દીકરી છે, સતી એનું નામ છે, ભવાની પણ નામ છે. એ શિવને પરિણ્યા છે. પાર્વતીના ગયા જન્મની કથા છે. દક્ષ પુત્રી હતા ત્યારની કથા છે. હવે શીલગતા શ્રેષ્ઠે જયો દક્ષો દુહિતૃવત્સલ વિદ્વેષમ કરોત કસ્માદ નાદ્રોત્યાત્મજામ સતીમ. દક્ષની પુત્રી સતી ભવાની શિવને પરિણ્યા છે. એક દિવસનો પ્રસંગ. શિવ અને ભવાની અગસ્ત્ય ઋષિના આશ્રમમાં કથા સાંભળવા જાય છે, રામકથા સાંભળવા. સતીને શંકા પડી, આ ઋષિ અમારી પૂજા કરે છે, અમને કથા શું સંભળાવશે? સતીના મનમાં શંકા પડી. ક્યારેક સાદું જીવન કોઈ કથાકારનું હોય ને તો સમાજ ન પણ ઓળખી શકે. ઋષિની ભક્તિ સરળ હતી. શિવજીએ કીધું શંકા ન કરો. કથા પૂરી થઈ. રામકથા સાંભળી શિવ ભવાની નીકળે છે ને રામ દર્શન થઈ ગયા. શિવના ઈષ્ટદેવ રામ છે, રામના ઈષ્ટદેવ શિવ છે. નથી લાગતું બધું એક જ છે? રામ અખંડ ભક્તિ કરે, શિવનું સ્મરણ કરે. શિવ ભક્તિ કરે એના ઈષ્ટદેવ રામ છે. રામ જ્યારે લંકામાં વિજય મેળવો હોય ત્યારે શિવની સ્થાપના કરે, રામેશ્વરની સ્થાપના કરે. આપણો ભગવાન એક જ છે. ઈ જ રામ બન્યા, ઈ જ કૃષ્ણ, ઈ જ યોગેશ્વર, ઈ જ સ્વામિનારાયણ. ભગવાન એક છે, ઈ જ અવતાર ધારણ કરે છે. માટે કોઈની ટીકા નહીં, કોઈનો વિરોધ નહીં. આ બધું શિવજી સમજાવે, દેવી આ મારો ભગવાન છે. સતીને બીજી શંકા પડી, આવો કાંઈ ભગવાન હોય સીતાને ગોતતો હોય. રામ લીલા ચાલે છે, સીતાને રાવણ ઉઠાવી ગયો ત્યારનો પ્રસંગ છે. અને હે સીતે કઈ વનમાં આથડી રહ્યા છે. સતી કે ભગવાન મને એવું લાગતું નથી કે આ ભગવાન હોય. શિવજી સમજાવવાનો પ્રયત્ન કરે, દેવી એક મનુષ્ય અવતાર લઈને ભગવાન આવ્યા છે, ઈશ્વર છે, માનવ લીલા કરી રહ્યા છે. જેને પામવા સાધનાથી ઋષિમુનિઓ પણ મેળવી શકતા નથી, એ ભગવાન છે. અનેક પ્રયત્ન કર્યા પણ સતીના મનમાં સમાધાન ન થયું. શિવજી કે એક કામ કરો, જાઓ પરીક્ષા લઈ આવો, ધર્મની મર્યાદામાં રહીને પરીક્ષા કરજો. સતી પરીક્ષા કરવા માટે તૈયાર થયા. બહુ વિચારું કેવી રીતે પરીક્ષા કરો. ચાલ સીતાનું રૂપ લઈ લો. સીતાને ગોતે છે તો સીતા બનીને બેસી જાઓ, એટલે હમણાં ખબર પડશે. ભગવાન હશે તો મને ઓળખી જશે, ભોળાનાથને ઘરેથી દેવી છે, ભવાની છે. અને માનવ હશે તો એમ કે સીતા ક્યાં ગઈ હતી, તને કોણ લઈ ગયું, તો એમ વાત કરશે. ભગવાન છે કે નહીં, પરીક્ષા કરવા ભવાની સીતાનું રૂપ લઈ એક ઝાડ નીચે બેસી ગયા. રામ નીકળ્યા. રામે જોયું, અરે આ તો માં ભવાની છે, માયાના ચક્કરમાં છે. આવીને કહ્યું, દેવી આજે તમારે આવું રૂપ કેમ લેવું પડ્યું, સીતાનું રૂપ કેમ લેવું પડ્યું, અમારા ભોળાનાથ શું કરે છે? સતી શરમાઈ ગયા, વંદન કરીને આવ્યા. ભોળાનાથે પૂછ્યું, પરીક્ષા કરી? અને તરત કહે છે, કચ્છોના પરીક્ષા લીની ગોસાઈ, પરીક્ષા નથી કરી, વંદન કરીને ખોટું બોલે છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. હવે સતીનો વિનાશ નજીક છે, એટલે ધર્મ ભ્રષ્ટ થાય છે. શિવજી પાસે કોઈ દી જૂઠું નહીં બોલનાર ભવાની ખોટું બોલે છે,
કે પરીક્ષા નથી કરી, વંદન કરીને આવી છું. શિવજીએ સમાધિમાં જોયું તો ખ્યાલ આવ્યો, અરે ભવાની તો સીતાનું રૂપ લીધું, બહુ ભૂલ કરી. રામ મારો પિતા છે, સીતા મારી માં છે, અને માનું રૂપ લીધું, એની સાથે હવે પત્નીનો સંબંધ ન રખાય. શિવજીએ મનથી ત્યાગ કરી દીધો. હવે તેને પિતાના યજ્ઞમાં જઈ શરીર છોડી દેવું પડશે, બળીને ભસ્મ થશે, બીજા અવતારે પાર્વતી થશે, ત્યારે હું એનો સ્વીકાર કરી શકું. મનથી ત્યાગ કર્યો, સમાધિમાં બેસી ગયા. આ બાજુ સતી દુઃખી થયા, સમાધિમાંથી જાગૃત થયા ત્યારે કહે છે, પણ મને રામકથા સંભળાવો. શિવજી રામકથા સંભળાવે છે ત્યારે આકાશમાં દેવતાઓ નીકળ્યા. દક્ષ રાજાનો જય જય કરતા કરતા નીકળ્યા, જય હો રાજા દક્ષનો જય હો. સતી ભવાને થયો, આ તો મારા પિતાના વખાણ કરે છે. દેવતાઓને બોલાવ્યા, કહ્યું, દેવતાઓ તમે બધા ક્યાં જઈ રહ્યા છો? દેવતાઓ કે દેવી તમને ખબર નથી, તમારા પિતાને યજ્ઞ છે, દક્ષ રાજા યજ્ઞ કરે છે, તમે ગયા નથી? દેવતાને ખબર જ હતી કે આમંત્રણ નથી લખ્યું. દક્ષે પોતાની દીકરી સતી ભવાની અને પોતાના જમાઈ શિવને આમંત્રણ નથી આપ્યું. વેર વૃત્તિથી આ યજ્ઞ કરી રહ્યા છે. આ માણસનો સ્વભાવ છે. સગા બે ભાઈ બોલતા ન હોય, બોલવા વ્યવહાર ન હોય. એક ભાઈને ઘરે દીકરાના લગ્ન હોય અને બીજા ભાઈની સાથે બોલવા વ્યવહાર ન હોય તો બીજા ભાઈના પાડોશમાં કંકોત્રી ખાસ હોય, એનો પાડોશી એવો હોય. લગ્નમાં જતી વખતે ઓલાને બાળતો જાય, એટલે તમારા ભાઈને ઘરે લગ્ન છે, તમે હજી ગયા નથી? ખબર હોય ઓલા બોલતા નથી છતાં એમ બાળતા જાય, તમે હજી ગયા નથી? ઓલો મનમાં બળીને કહેતો, અમારી જેવા ગયા હોત તો તારી જેવાના પગલાં ન્યા ન હોત. આ માણસની પ્રકૃતિ દુઃખીને વધારે દુઃખી કરે. આ બાજુ દેવતાઓ ગયા. સતી ભોળાનાથે કે પ્રભુ તમારી સાથે મારા પિતાને ઘરે હું જઈ શકું, એ દયા કરો, યજ્ઞ છે. શિવજી કે ન જવાય, આમંત્રણ નથી. આવ નહીં આદર નહીં, આવ નહીં આદર નહીં, નહીં નેણુમાં ને નહીં મેળોમાં ને, આવ નહીં આદર નહીં, નહીં આવકારની મીઠાશ નહીં. ત્યાં કંચન વરસે મેઘ, મેઘ એટલે વરસાદ, સોનાનો વરસાદ વરસતો હોય તો શું કરવાનું છે? જ્યાં પ્રેમ નથી ત્યાં જવાય નહીં. શિવજી કે દેવી તમારા પિતા છે, યજ્ઞ કરે છે, આમંત્રણ પત્રિકા નથી, કંકોત્રી નથી, તો કેમ જવું? સતી થોડી દલીલ કરે છે, તમે કઈ સત્સંગમાં એવું કીધું હતું 4 જગ્યા એવી છે વિના આમંત્રણે જઈ શકાય. દીકરો કે દીકરી મા બાપ પાસે માવતરે ગમે ત્યારે જઈ શકાય. બીજું, શિષ્ય હોય ગુરુ સ્થાનમાં ગમે ત્યારે જઈ શકે. ગુરુના આશ્રમમાં ઉત્સવ હોય ને કંકોત્રી ન મળી હોય તો શિષ્યને સમાચાર મળી જાય તો આવી શકે, વિના આમંત્રણ જઈ શકાય. પત્ની હોય પતિ પાસે વિના આમંત્રણે જઈ શકે, ગમે ત્યારે જઈ શકાય. યજ્ઞ ને કથા સપ્તાહ હોય, કોઈને સમાચાર મળી જાય સપ્તાહ ચાલુ છે, કોઈ પણ જીવ આવી શકે, એમાં આમંત્રણ હોય કે ન હોય, કથામાં સપ્તાહમાં જઈ શકાય. આવું તમે મને કીધું હતું. શિવજી કે જવાય ખરું, પણ ગરદણી પ્રેમથી જો યજ્ઞ કરતા હોય તો. આ તારા પિતા છે ને દક્ષ, એ યજ્ઞ કરે છે મારા વિરોધ કરવા માટે, મારો દ્વેષ કરવા માટે, ઈર્ષ્યાથી યજ્ઞ થઈ રહ્યો છે, મારું અપમાન કરવા માટે યજ્ઞ થઈ રહ્યો છે, એટલે ન જવાય. આમ શિવજી સમજાવે છે, ગયા જેવું નથી, છતાં પણ સતીને જવાની ઈચ્છા થઈ. કે ભગવાન તમે તો ભગવાન છો તો ઠીક છે, બાકી હું માયાવી જીવ છું, કઈ દીકરીને જવાની ઈચ્છા ન થાય? મારા પિતાને યજ્ઞ છે, સગાવાલાને મળવું છે, બેનો દીકરીઓ મળશે, આપણે રજા આપો. સતી રજા માંગે છે, વિનવે છે ભોળાનાથને. 2 કડીથી વધાવીએ. કે મોટો મંડપ મારા પિતાજીને આંગણે, મોટો પિતાજીને આંગણે, આજ્ઞા પ્રભુ જારે, પિતાને ઘેરે હવને, આજ્ઞા પ્રભુ જારે.
સ્વાહાની ધૂન સંભળાય રે સીતાને ઘેરે અવસે સીતાને ઘેરે અવસે મોટો મંડપ મારા પિતાજીને આંગણે મોટો આજ્ઞા આપો તો પ્રભુ જાઓ રે સીતાને ઘેરે અવસે વિનંતી કરી શિવજી કહે છે ગયા જેવું નથી, પરિણામ સારું નહીં આવે ત્યાં સુધી કહી દીધું અને સમાધિમાં બેસી ગયા. પછી તમારી ઈચ્છા. આજ ભવાનીને જવાની ઈચ્છા થઈ. શિવની ના હોવા છતાંય જવા તૈયાર. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. જ્યારે વિનાશ થવાનો હોય ત્યારે મનુષ્ય ધર્મભ્રષ્ટ થાય છે. આ સતી શિવની ના હોવા છતાં પિતાને ઘરે જવાની તૈયારી. નંદીકેશ્વર પર સવાર થઈ શણગાર સુધી દીકરી માવતરે આવી રહી છે. દરેક દીકરી માવતરે આવે ત્યારે કેવી કેવી આશાઓ હોય છે. સતી રસ્તામાં વિચાર કરે છે, માતા પિતાને મળીશું, ઘણા દિવસથી મળી નથી, સગાવાલા આવ્યા છે, બધાને મળશું, યજ્ઞના દર્શન થશે, આવી આશા લઈ ભવાની આવી રહ્યા છે. દીકરા સે દીકલી ભલી જો સતવંતી હોય, દીકરો તારે એક કો દીકરી તારે દોનો. સદગુણી હોય, સંસ્કારી હોય તો બે કુળને તારે. દીકરીનું પાત્ર કેવું છે? 20-25 વર્ષ કે 30 વર્ષથી થાય એટલે ને એકદમ દિવસ એવો આવી જાય કે મા બાપ છોડવાના, ઘર છોડવાનું, ભાંડડા છોડવાના, પરિવાર કુટુંબ છોડવાનું, ગામ છોડી દેવાનું, કિસ્મત લઈ જાય ત્યાં જવાનું. સ્ત્રીનું પાત્ર કેવું છે? દીકરીનું પાત્ર કેવું છે? છતાંય 1 મિનિટમાં છોડી દે છે. સાસરિયામાં ગોઠવાઈ જાય છે, એનું કિસ્મત લઈ જાય ત્યાં જાય છે. કાકા કાકી છોડી કાકીજી સંબંધમાં જોડાઈ જાય છે. મા બાપને છોડી સાસુ સસરા સાથે સંબંધમાં જોડાઈ જાય છે. દુઃખ પડે તો સહન કરી લે સતી નારી. જ્યારે માવતરે મળવા આવે, મા બાપ પૂછે બેટા સુખી છો ને? દીકરી કે હા બાપુજી, મને સારું ઠેકાણું મળ્યું છે, બહુ સુખી છું. ત્યારે મા બાપને નિરાશ થાય છે. દીકરી દુઃખી એટલું મા બાપને બહુ દુઃખ છે. દીકરી પાછી આવે, વિશેષ દુઃખ છે. કર્મની ઘટમાળા છે. એ દીકરી સદગુણી સંસ્કારી હોય તો પોતે બુદ્ધિથી વિચારે. સાસરીમાં દુઃખ હોય ને તો માવતરમાં વાત ન કરે, દુઃખ સહન કરી લે. સંસ્કારી કન્યાની વાત છે. અરે મારા કિસ્મતથી દુઃખ છે, મારા મા બાપને શું કામ દુઃખી કરું? દુઃખને છુપાવી દે. હસતી હસતી કે બાપુજી હું બહુ સુખી છું, જરાય મારી ચિંતા નહીં કરશો, તમારા આશીર્વાદ હું સાસરીમાં સુખી છું. દુઃખ સહન થાય એટલું કરે. આ દીકરીનું પાત્ર છે. સહન ન થાય પછી આપઘાત કરી મરી ગયા કેટલા કિસ્સા કૂવામાં પડી જાય, સળગીને મરી જાય. દીકરીનું પાત્ર. સાસરિયા વાળાએ હળગાવી દીધી એવા કિસ્સાઓ પેપરમાં વાંચતા હશો ત્યારે કેટલું દુઃખ થાય. આપણે એક અગરબત્તી અડી જાય તો રાડ ફાટી જાય. તે વહુને સળગાવનારા એ માનવ કહેવાને લાયક નથી. રાક્ષસોએ પણ પોતાની દીકરાની વહુને હળગાવી મારી નાખી એવા કિસ્સા નથી. એ દુઃખ આપવાનો આપણો અધિકાર નથી. પારકી દીકરી છે, આપણી દીકરી તરીકે રાખવાની છે, એટલે તો લાજના ઘૂંટા બંધ કરાવ્યા. કોઈની દીકરીને દુઃખ આપવાનો આપણો અધિકાર નથી. આપણી દીકરી બીજે દુઃખી હોય તો કેવું દુઃખ થાય છે. બધાને પ્રેમ આપીશું, આપણા માનીને સ્વીકારીશું. આપણે અગરબત્તી અડી જાય, રાડ ફાટી જતી હોય તો હાહરિયા વાળા ભેગા થઈ વહુને સળગાવી નાખતા હશે. એ આત્મા સળગતો આત્મા શું કહેતો હશે? મને એમ લાગે છે દીકરી સળગતી નિહાળ નાખીને શ્રાપ આપતી છે કે તમારું પતન થઈ જાય. પછી કહેશે અમને શું નડે છે? આપણને આપણા કર્મ નડે છે. આપણા ઘરમાં એવું કોઈ દી બને જ નહીં. દીકરીને પણ સાચવીને, વહુને પણ સાચવી, બાને પણ સાચવીને, બાપુજીને પણ સાચવીએ. બસ કોઈને દુઃખી ન કરવા. એ કથા બતાવશે દીકરીનો ત્યાગ કેટલો. કરિયાવરમાં જે મળ્યુંમાં સંતોષ માનીને પોતાને માર્ગે જશે.
પિતાજી બીમાર પડે એટલે પડી આખડી ગમે એમ કરી